વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે। હાલ હરણી પોલીસે જે એરપોર્ટની બહાર ચેકિંગ કરવામાં આવ્યું છે। અહીં આવતા દરેક પ્રકારના વાહનોને, કાર, બાઇક હોય, દરેક વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ એલર્ટ થઈ ગઈ છે। એ બાબતે હું કોઈ સિનિયર અધિકારીની પરવાનગી વગર આ બાબત હું આપને કહી શકું એમ નથી, પરંતુ જરૂર છે એરપોર્ટ વિસ્તાર અત્યારે હરણી પોલીસ વિસ્તારની અંદર જ્યુરિડિક્શનમાં આવે છે। રૂટીન ચેકિંગ ઉપરાંત હાલમાં પણ જે કદાચ કોઈ ગોપનીય ઈમેલ મળેલો છે અત્યારે સઘન વાહન ચેકિંગ અને અંદર અને બહારના સાઈડે અત્યારે ચેકિંગ ચાલ્યું છે। હરણી પોલીસને આ કોલ મળતા હરણી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડીઓ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને કોઈપણ પ્રકારની ઘટના બને એને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત CIFના જવાનો પણ ખડે પગે છે। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ અહીંથી મળી નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।